હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા પ્રેસ બ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે. તો જો અત્યારમાં જે આપણે નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ ને બધાને જય માતાજી. ને અત્યારમાં વાગી ગયા છે 10, કારણ કે આ તો મોડું થઈ ગયું, કારણ કે વિશ્વાબેન મોડા ઉઠ્યા, કુલુભાઈ મોડા ઉઠ્યા, એટલે બધા ઊંઘ્યા હોય સવારથી, એટલે કામ થોડું ઓછું થાય ને પાછી લાઇટ વહી ગઈ હતી, એટલે રાતે કોઈ ઊંઘ્યા જ નહીં. બધા ગરમી બહુ હતી રાતે, એટલે રાતે લાઇટ વહી ગઈ તો બધા કોઈ ઊંઘ્યા નહોતા દિવસે. પછી સવારમાં બધા મોડા ઉઠ્યા, એટલે કામનું થોડું મોડું થઈ ગયું. અને કુલદીપભાઈ અમારા જુઓ શું કરે, ગાયને બાંધવાનું, પોકરને આમથી આમ કરવાનું ને આવું બધું કામ હોય અમારે કુલદીપભાઈને અત્યારમાં જ. અને બટકું અમારે શું કરે જો બાબુઆ, એ બાબુઆ, બાબુ આમ ટાંકજે બાબુઆ. કુલુભાઈ અમારા કેવા નહીં ધોઈને મસ્ત ચોટી વાળી દીધી છે અત્યારમાં, અને મસ્ત ક્યુટી તૈયાર થઈ ગયા છે. પેલું મકા લારી પર જો અમારા વિશ્વાબેન કેવા મસ્ત બેસી ગયા છે અત્યારમાં. હે ને વિશ્વાબેન અમારે કામ કરતે ને બધે જોર આવે ત્યારે, એટલે મોડા ઉઠ્યા, હાલ નાયા ધોયા અને પછી આવી ગયા વાડામાં, એટલે શાંતિથી અત્યારે બેઠા છે, ચા બા પી લીધો છે. અત્યારમાં ગાય માતા જો અત્યારમાં વાલ કરે ને અત્યારમાં આપણે રોટલી લઈને નહીં આવ્યા આજ, કારણ કે હે ને આજ રોટલી વધી નથી ને સવારથી આપણે રોટલી બનાવી નથી ને રાતની રોટલી વધી નથી, એટલે ગાય માતા એને રોટલી ખાવા માટે વાલ કરે. તો આપણે પહેલાં તો હે ને રોટલી પહેલાં બપોરે બનાવીને પહેલાં ગાય માતાને પહેલાં રોટલી ધરી દઈએ, કારણ કે કાયમિક આપણે રોટલી ખવડાવીને કોઈક એક દિવસ એવો જતો રહે ને તો રોટલી ના ખવડાવીને તો નેહાકા ન ફેંકાય. એટલે આપણે હે ને પહેલાં તો ફટાફટ રોટલી બનાવીને પહેલાં ગાય માતા માટે પહેલી રોટલી ગાય માતા માટે કાઢી દઈએ. અને બોટકુને જો અમારું ઉતાવળ આવી છે રોટલી ખાવાની, એને કાયમિક આપણે રોટલી ખવડાવીએ ને એટલે નેહાકા ન ખે. કપડાને એવું બધું થઈ ગયું છે ને કુલદીપભાઈ ચમ રોવે હે સાહેબ? કુલો આ તો ચમ રોતો તો વદરો આવે હું પાય તો શું આવ્યું? હાવ આવ્યું હાવ. ને આપણે બધાય કપડાં ધોઈ લીધા છે અત્યારમાં જો મસ્ત હવે એમ રહી થોડીક વારમાં મસ્ત સુકાઈ જાય, કારણ કે તડકો બહુ પડે ને એટલે. કુલુને અમારે શું થયું બટી? હે છો કોને દીદાએ મારી તને કોને માર્યો? હા વિશુ ચમ મારે ભાઈઓનો? જો આપણે હોજનો ટાઈમ થઈ ગયો હો ને તડકાનું તો એટલું બધું બહાર નીકળાતું જ નહીં. ને મારા સાહેબ હવે જો પાછા આવી ગયા નોકરીથી, તો ઉપર ચડી જાય, કારણ કે ચાદરો ને રોજ પવન આવે ને એટલે પડતું થઈ જાય છે, એટલે રોજ પાછું ઈટો મેલીને પાછું સરખું કરવું પડે. ને પેલી સાઈડ તો હાવ ગાયના નીચે તો હાવ નમી ગઈ હો, સિંગડા અડી રહે છે. બટકું ને મજા છે જો, બટકું કેવા તાકે છે, બટકું મોટા બધા લાગે છે જો નહીં? બટકું કેવા લાગે મોટા બધા? તમે જોઈએ કહો સાહેબ અને રેલીનો પ્રેમ કેટલો બધો આમ ઉભરાઈ રહે ને અમારા સાહેબનો કાયમિકથી એમાં ગાયોનું પ્રત્યે બહુ જ લાગણી હોય ને ગાયો એટલે તો આમ શું ઘણી વાત. પહેલાં જ અમારા સ્ટાર્ટિંગમાં જે વખતે અમે શરૂઆત કરી ને એ વખતે પહેલાં સ્ટાર્ટિંગમાં ગાયો જ લાવી હતી, પછી ભેંસોનો વિચાર આવ્યો. મેન મારી મમ્મી હતી ને તો આમ ખોળામાં લઈને ધવરાયેલી, એટલે ઓણા પર અમને બહુ બધી અમે ગાયો ભેંસો બધું અમે કાઢી નાખી, પણ અમે નેનપણથી એને મોટી કરી હાથમાં લઈ, એટલે હવે એકદમ છોકરા જેવું જ લાગે. મને ચોક આગી થાય અમને નહીં ગમતું, એટલે અમે મને સ્પેશિયલ જેવું રાખી રહ્યા. ને અમારે કમ્પ્લીટ થાય બધું તો આને કમ્પ્લીટ મસ્ત રૂમ કરી આલવાનો, એસીને ખાવાની. તમારો સપોર્ટ રહે તો બધું થશે. અને અહીંયા અમારા કુલદીપભાઈ શું કરે? હા અમે વાળી ગાયને હાચવીએ હે, નેર્યા હે તે ગાયને મારે હે. કુલુભાઈને અમારા ગાય ચાર હવે જો ચાર નાખ. હા જો ચાલુ કરી દીધી ગાયને નીચે સફાઈ કરવાનું ને આમાં ગાયને સાર નાખી દીધી, સાર નાખાઈ ગઈ
એકવાર ખાઈ દે પછી એકવાર પાણી મસ્ત પાઈ દે ને મેડમને જોર આવે કોમ કરતે ને મને જોવે છે બધું મને મેં કોઈ બોલે બધા પહેલું સીટી વગાડે એકવાર બસ મૂકી દે હવે મૂકી દે હવે અડતો નહીં હો જુજી લોહી પી અડ્યો વિપરે આવ્યો હટ પહેલું મમ્મીને જોર આવે ને અને આકે હા ને આ બાજુ મેડમ હવે છાણ ભરે છે ને અમારું એકદમ ગાયનું છાણ જુઓ એકદમ માટી જેવું થઈ જાય તડકાનું જોયું વિથ પ્રૂફ જોયું ને કેટલું જોર આવે એ અમારે ખાલી એક ગાય એક રેડલી છે 2-3 દિવસ એક છાણ ભરે આટલું જોર તો હું તો કોઈને નહીં આવતું મેડમ જેટલું જલસાની જિંદગી છે મેડમને શું ભાઈ શું કામ કરાવે તમારા ભાઈ આ તો કરવું પડે શું હજી એને ભૂ નહીં આવડતું બસ મૂકી દે કોક લઈ લે મૂકી દે હા બસ બાજુ જો બટકુચી મજબૂત ખાય હ ને આ બાજુ એની મમ્મી પણ વળી છે ને હાલ ફેર મેડમ જો કેટલા બધા નાટક થઈ રહ્યા છે છાણમાં શું અમે નોકરી કરવા નહીં જતા અમે કદી કીધું તમને નોકરી કરવા જત ખડા તડકે નોકરી તો બધાને કરવી પડે તમે કોઈ નવી નહીં કરતા નોકરી ને તમે શું કરો અમે ઘરનું કામ નહીં કરતા આ ગરમીનું રાંધવું આ તે બધું કાલ મોબાઈલ ફોડીને બેસી ગયા હો અમે ક્યાં પૂરે વિસુ ને ફોડે હા તો તમે મેન તો રિઝલ્ટ હરખું આવતું જ નહીં ના તો વિડીયો બનાવવાનો મૂડ તો થતો જ નહીં ખવારવાનો પહેલો તો એપલનો મોબાઈલ હતો ને તો ફટાફટ સવારે ઉઠીને પહેલા તો હું વિડીયો બનાવી જ દેતી આજે ને આજ આપણો વારો આવ્યો મેડમ તો બનાવવા નતા પણ મેન બનાવવાનું કારણ હા છે કે પોતાના છોકરાને ખાબુચિયા પાણી પીવાનું છે જ્યાં પેલા ખાબુચિયા પેલા મેં કીધું ખાબુચિયું ભરી પ્લસ અમારા જોડીનો સહેલો એટલે અહીંયા બધા ચાલે વિડીયો ચાલુ કરતે ઉડી જઈએ ને અહીંયા મોજ કરતા તો જોઈને બહુ બાર થયો બાજુ આવી દેવો ને ગરમીના એકદમ ફ્રેશ થઈ જાય પાણી એકદમ બાજુ પહોંચે અને એક ખાબ ભર્યો તો મોજ કરતા વિડીયો અમે બાઈ નાખીએ અમે ઉડી ગયા ના તો લુકડા ઉડી ગયા પેલા કર પીતા ચક ઈકન પી લે ચકલા પીતા હા ચકલા પીને હમણાં ચક હતી ઈકન હતી ને હમણાં વાંચતી હોય આપણે નાતી હતી એ પાણી નાતી એ પીધું કેમ પીવે ચકલી પી લે તો મેડમ પી લે હા તો પી લે તું પી લે તો 100 રૂપિયા ના તો આપણે ના વોસ બી 108 બોલાવ 108 ના રેટ અમાર સિવિલ હોસ્પિટલ લઈ જઈ મોઢું તો ઓછી ડાપણ કરી હોય તો એવું ના હોય હા કેવું હોય ડાપણ કરી વધારે શું કહું પેલું ઓછું ડાપણ ને બીજું શું કહું મોઢું જ કપાઈ દેવું આખું મોઢું જ કપાઈ દઈએ ડાયરેક્ટ ટોટીથી પી લેવાનું તો મેડમ કેટલા દાવાનો બગીચો કરે હજુ કરી જ નહીં દે મને તો એમ થાય એટલું બધું જોર આવે ને આ શું છે આ શું ગીત આ શું છે કેવું મસ્ત ગાર્ડન જેવું લાગે સાડાઈને બેઠા ફ્રેશ ફીલ લેવાય મને બહુ ગમે આવું હરિયાળી હોય ઝાડ હોય પછી પક્ષી હોય એકાદ ગાય રખડતી હોય નાનું ચવાનું બધું ચરતી હોય એટલું આનંદ મને બહુ ખૂબ ગમે ને મારું સપનું છે આજ નહીં તો કાલ એવું કહી શકે કે થોડા આપણા પોતાના ઝાડ હોય એની ઉપર ચકલા હોય ને એક ગાય આપણા બંધેલી હોય ને એક ખાટલો હોય આપણો એક મજા જિંદગી બસ નીચે તો પાણી જો સિક્યુરિટી ગાર્ડ વાળા આજે મમ્મીને કીધું ને ખોટું લાગી તમે સિક્યુરિટી ગાર્ડ હતો જો સાહેબ આપણે ઉડાડવા સિવાય કોઈ બીજી વાત જ ના હોય કુલદીપ ભાઈ આપણી
આજનો દિવસ આવો ખેડી તો તમને વિડીયો કેવો લાગ્યો જરૂર છે ફેસબુકમાં મેડમ મોનેટાઇઝ થઈ ગઈ તો હવે કુલદીપ રો છે બેંક એટલે અકાઉન્ટ મારું આ વિડીયો કાઢ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કરી દેજો વચમાં લવ કરવાની હોય તો કમેન્ટ કરજો લપની આદત પડી હ આપણે વિડીયો તો નહીં ઓહો હો હો બોલ્યા કામી હું બાદીએ નથી આ કારણ કે આપણો પેલામાં બીજા ઓફ થઈ ગઈ આપણે આપણો એડ કહીએ તમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર દર્શાવજો તો લાઈક કરો શેર કરજો વિડીયો બનાવો